વડોદરા શહેરમાં પાણીના કકળાટને લઈને જલારામનગરના રહીશોએ થાળી ચમચીના નાદે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના જલારામનગર વિસ્તારના રહીશોએ પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈને અનોખો વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા ઘણા સમયથી નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે પરેશાન થયેલા નાગરિકોએ પોતાના ઘરોમાંથી થાળી અને ચમચીઓ કાઢીને શેરીમાં પ્રદર્શન કર્યું હતું। સાથે જ માટલા ફોડી વોર્ડ નંબર 3ના કોર્પોરેટરનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। સૂત્રોચ્ચાર અને થાળી ચમચીના ખખડાટથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેણે સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો। રહીશોનું કહેવું છે કે પાણીની અનિયમિતતાના કારણે તેમના રોજિંદા જીવન પર માઠી અસર પડી રહી છે। ઘરના કામકાજથી લઈને પીવાના પાણી સુધીની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આખરે તેઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયા હતા। તેઓએ હાથમાં ખાલી વાસણો લઈને પાણીની તંગી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। રહીશોએ માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવે અને પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે। આ મામલે સ્થાનિક આગેવાનોએ આગામી દિવસોમાં તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। નળ છે જલની જે વાતો થતી હોય, પરંતુ વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ જલારામનગર વિસ્તારની અંદર અવારનવાર અમે અરજીઓ આપી છે, રજૂઆતો કરી છે, મૌખિકમાં કોર્પોરેટરોને બી જાણ કરી છે, છતાં પણ જે કહેવાય છે કે પેટનું પાણી નથી હલતું। આજે સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, આજે અમે 25 વર્ષથી જોઈએ છે કે અમારી જે પાણીની નળિકા છે એ 25 વર્ષ પહેલે નખાઈ હતી, ત્યારબાદ કોઈ પણ જાતની જે કામગીરી થઈ જ નથી। પાણી પુરવઠા શાખા જે મોટા મોટા બિલો પાસ કરતી હોય, પરંતુ ત્યારબાદ જે કહેવાય છે કે હાલમાં ઉનાળાની સમય છે અને ઉનાળામાં અમને પાણીનો કકળાટ જોવા મળતો હોય છે। ઘણા લેડીઝો બહારથી પાણી પીવાનું લાવતા હોય છે, નાવા ધોવા માટે પાણી નથી હોતું। સાથે જે કહેવાય છે કે અમારા કોર્પોરેટરોને પણ ખબર છે કે અમારી સમસ્યા આ છે। અમારા કોર્પોરેટર જે વિસ્તારના દત્તક લીધેલો છે એ દત્તક લેનાર જે કોર્પોરેટર રૂપલ શાહ આજ દિન સુધીમાં જોવા સુદ્ધા નથી આવ્યા। એટલે કહેવાનો મતલબ સેવા એ સંકલ્પની જ્યારે વાતો કરતા હોય, મોટા મોટા જે કહેવાય છે કે ફેસબુક પર પોસ્ટો મેલી અને વાહવાહી મેળવતા હોય, એ કોર્પોરેટર આ તમામ લેડીઝોને પણ પૂછી શકો છો કે અહીંયા ગાડી કોઈ દિવસ જોવા સુદ્ધા નથી આવ્યા। જો કોર્પોરેશનને પાણી જ અમને આપવું હોય અને નગરજનોની વેદના જો તમને ખ્યાલ આવતો હોય તો ચોક્કસ અમારી જે સેવા જે સુવિધાઓ છે એ ઉપલબ્ધ કરે। કારણ કે અમારા ત્યાં ગાડી અમે ખુલ્લે TNN ન્યૂઝના માધ્યમથી કે અમારા વિસ્તારની અંદર બધા જ લોકો મોટરો વાપરે છે, અમે મોટરો વાપરીએ છીએ। અમે તો એવું કહીએ છીએ કે વડોદરા શહેરના મેયરને, ચેરમેનને, કમિશનરને અમારી મોટરો ગિફ્ટમાં આપવા તૈયાર છે, કારણ કે અમારા ત્યાં પાણી જ નથી આવતું। મજબૂરીમાં અમારે મોટરથી પાણી ખેંચવું પડે છે। અમારે 1 મહિનાથી આ પાણીનો ત્રાસ છે ભાઈ, અને પાણી આવતું નથી, કોઈ જોવાય આવતું નથી। અમારે કેટલો ત્રાસ પડે, હેન્ડપંપ હલાય તો ઢાંકી જવાય છે, અને તેમાં હવે પાણી નથી આવતું હેન્ડપંપમાં પણ ઘણી તકલીફ પડે છે। મને તો રડવું જ આવી જાય ભાઈ, કે મારી બહુ નોકરી કરતી હોય, આશા વર્કરમાં પાણી અમારે પાણી લાવવું પડે કઈથી। હવે આ ઉંમરમાં પાણી ના લવાય। પાણી જ ભાઈ, પાણી આપે સરકાર, બરાબર। પાણી વાળા દર ઉનાળામાં પાણીનો અમારો ત્રાસ છે, દર ઉનાળામાં, હમણાં ને દર ઉનાળામાં। એટલે એમને ઓંટ જોવે તારે લાલ ભગ થઈને ટોપિયો મેલીને આવી જાય ઓંટ લેવા, આ ભાજપની સરકાર, બરાબર। અને પાણીની સામું પબ્લિકની સામું જોતા નથી એ લોકો। સરકારી હેન્ડપંપ છે ને એ નહીં બનાવડાવતા, એમાંય પાણી નહીં આવતું। તૂટી જાય ત્યારે કેટલી આ બિચારા છોકરાઓ કમ્પ્લેન કરે, તારે પાણી એ લોકો આવે બનાવવા માટે 10 વાર કમ્પ્લેન કરે તારે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।